ગીર સોમનાથ જિલ્લાના માંડવી ગામે ભાઈના હાથે ભાઈની હત્યા મામલો હત્યાને લઈ પોલીસે કર્યો મોટો ખુલાસો। ઉના તાલુકાના નાલિયા માંડવી ગામ કે જ્યાં ગઈકાલે હનીફ જમાલ શેખ નામના યુવકનું મોત થતાં તેમની દફન વિધિ કરવામાં આવી હતી। જો કે યુવાન હનીફ શેખની હત્યા થઈ હોવાની જાણકારી પોલીસને મળતા નવાબંદર મનીર પોલીસે એલસીબી સહિતના મોટા પોલીસ કાફલો કબ્રસ્તાન પહોંચ્યો હતો। એટલું જ નહીં, ઉના એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને કબ્રસ્તાનમાં દફન મૃતક હનીફની લાશને ખોદકામ કરી બહાર કાઢવામાં આવી હતી અને ઉના સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવી હતી। યુવાનની હત્યાને લઈ આ સમગ્ર મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે। મૃતક યુવક હનીફ કારણ વગર ઘરમાં કજિયો કરતો હતો। ગત 20 એપ્રિલની સાંજે પણ ઝઘડો કરતો હતો, જે મામલો શાંત પડ્યો હતો, પરંતુ સવારે તે ફરી કુહાડી લઈ અને ઘરે આવ્યો હતો, જ્યાં તેના ભાઈ જાવેદ સાથે ઝપાઝપી થઈ હતી। જો કે જાવેદ સૌપ્રથમ પરિવારને કહ્યું હતું કે તે નીચે પડી જતા કુહાડો તેને વાગી ગયો, જેને લઈને તેને હોસ્પિટલ રિક્ષામાં લઈ જવાયો હતો। જો કે દેલવાડા પહોંચ્યો હતો, ત્યાં જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું। આરોપી જાવેદે બાદમાં તેણે જ જે પોતાના ભાઈની હત્યા કર્યાનું પોતાના નાના ભાઈને કહેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। જાવેદે બાદમાં કહ્યું હતું કે હનીફ કુહાડી લઈ સવારે 8 કલાકે ઝઘડો કરવા આવ્યો હતો, ત્યારે જાવેદે તેના હાથમાંથી કુહાડી ઝૂંટી લઈ તેના માથાના પાછળના ભાગે મારી દેતા મોત નીપજ્યું હતું। પોલીસને હત્યાની જાણ થતાં બોડીને કબર બહાર કાઢી પીએમમાં ખસેડી હતી, જ્યારે આરોપી મૃતકના ભાઈ જાવેદની ધરપકડ કરી છે। ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। ગીર એસપી મનોહરસિંહ જાડેજાએ આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। ભાઈએ જ ભાઈની હત્યા કરતા સમગ્ર ગીર સોમનાથમાં ખળભળાટ મચ્યો છે। ભાવેશ ઠાકર, ઉના ન્યૂઝ 24 ઉના। સર, આપણે નાલિયા મંડી ગામની મુલાકાત લીધી ગઈકાલે જે મર્ડર થયું એનું કારણ શું છે? 21 તારીખના લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ નવાબંદર પોલીસને અને અન્ય અધિકારીઓને પોલીસને એ બાતમી મળેલી કે નાલિયા માંડવી ગામમાં એક વ્યક્તિને 36 વર્ષની ઉંમરની આસપાસ હનીફ નામનો વ્યક્તિ છે અને એની દફનવિધિ અચાનક કરી દેવામાં આવી છે। આ બાતમી ગામના જાગૃત નાગરિકે પોલીસને આપેલી। એ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ખબર પડી કે આ જે મરનાર છે હનીફ, એને એના ભાઈએ જાવેદ શેખ કરીને આરોપી છે, એને સવારમાં બોલાચાલી થઈ, એમાં એણે કુવાડી માથામાં મારી દીધેલી। ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ ગયા પછી આજુબાજુના લોકોને ભેગા કરી અને એની દફનવિધિ કરી। ત્યારબાદ પોલીસે કબ્રસ્તાનમાંથી ડેડ બોડી બહાર કાઢી અને એની વિધિસર ફોરેન્સિક પીએમ કરાવવા માટે બોડી જામનગર મોકલી છે અને ફોરેન્સિક પીએમનો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી જશે અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ વિરુદ્ધ મર્ડર અને 135ની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આરોપીને અરેસ્ટ કર્યો છે। મર્ડર થવા પછીનું કારણ આ જે મરનાર છે હનીફ, એ માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે બોલાચાલીનો પ્રશ્ન રહેતો। એ આ જે મરનાર છે 2-3 વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જયેલો છે। ભાઈના સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ। એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા મર્ડર થયું એવું દેખાય છે। સાહેબ, એવું કહે છે કે જે મરનાર છે એ મગજનો સ્થિર હતો, ગોળીઓ પીતો હતો। આ જે પરિવાર છે એમાંથી 2-3 વ્યક્તિઓ આખા પરિવારમાં એવા છે જેમને કંઈક માનસિક પ્રશ્નો છે અને એ માનસિક પ્રશ્નોનું ઓફિશિયલ રેકોર્ડ અમે મેળવી રહ્યા છીએ, પણ બની શકે કે એને કારણે પણ આ માથાકૂટ વધારે ઉગ્ર થઈ। મનોભાઈનો એ વખતે સાહેબ નશામાં હનીફ હતો, મરનાર હતો, એવું કહે છે કે સવારે એને વધુ પડતા દીકરા પીધા હતા। આ જે મરનાર છે એ દીવ ગુગલા સતત જવાની ટેવવાળો અને એને કારણે બની શકે જે કંઈ પણ હશે એ હવે તપાસમાં અમે આગળ જોઈ શકીશું। સર, એમ પણ કહે છે કે જે મારનાર છે એ એના પાસેથી કુવાડી ખેંચવા ગયો ને એને લાગીને મરી ગયો, એવું એ આરોપીનું વર્ઝન છે કે કુવાડી ખેંચવા ગયો અને લાગી ગયું, પણ જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂતાઈથી કોઈ માથામાં ઘા માર્યો હોય તો આ પ્રકારનો હુમલો કરી શકાય। તેમ છતાંય આગળ પણ જ્યાં સુધી અમે પ્રોપર પુરાવા અમે ભેગા નહીં કરીએ ત્યાં સુધી તમને સ્પષ્ટ એક્ઝેક્ટ બનાવવાની વિગતો નહીં આપશે। સર, હત્યા છુપાવવાનો પ્રયાસ કર્યો છે, તો અન્ય લોકોની સંડોવણી કે અન્ય લોકો સામે પગલાં લેવામાં આવશે ખરા? આમાં પુરાવાના નાશનો પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યો છે। એમાં એણે હથિયાર છુપાવવા ઉપરાંત જે જગ્યાએ બનાવ બન્યો હતો એ જગ્યાની સાફ સફાઈ, લોહીના ડાઘા, પોતાના કપડાં ચેન્જ કરવા અને દફનવિધિમાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો।
આ બધું જ એણે કર્યું છે અને એ બધામાં બીજા કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીને અમે ડિટેલમાં પૂછપરછ નહીં કરી ત્યાં સુધી નહીં કહી શકાય. પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત ને ફક્ત આ જે આરોપી અમે પકડ્યો છે જાવેદ શેખ એના ઉપર જ મર્ડરની આશા છે. સાહેબ આ આરોપી છે કોઈ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલો ખરા? નહીં, હજી સુધી એવો રેકોર્ડ અમે જોયો નથી. હથિયાર આપણે કબજે arrest થયું કરશું, છે? પછી ચેક કરીશું. હથિયાર કબજે કરવામાં આવ્યું છે? કરી રહ્યા છે. વિશેષમાં આ જે બનાવ બન્યો છે, બનાવ બન્યા પહેલાં એમ કે આ આરોપી છે એ ગામમાં પણ મનનાર છે એ ગામમાં પણ ઝઘડા કરતો, ઝઘડાનો સ્વભાવનો હતો, એના સામે કોઈ ગુના ખરો? નહીં, એની સામે હજી સુધી કોઈ ગુના નથી, પણ 2 વખત એ માછીમારીના વાયરલેસના સંદર્ભે પાકિસ્તાની જેલમાં જઈ આવ્યા છે એટલો જ એની સામે રેકોર્ડ છે આપણી પાસે. એ સિવાય એની સામે કોઈ પ્રકારની ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આરોપીને કેટલા દિવસ રિમાન્ડ ઉપર લેશો? એ અમે લીગલ કાર્યવાહી કરી રહ્યા છીએ. જેટલું જ્યાં પુરાવાની જરૂર પડશે એ પ્રમાણે આગળની કાર્યવાહી. મૃતક છે શું થાય છે તમારા? મૃતક એટલે મરણ જણાના મારો ભાઈ શું ઘટના બની હતી? સાહેબ એ રાતનો નશો કરીને આવ્યો. એમાં કંઈ મને ખબર હતી નહીં હું નશો કર્યો. એ નશો કરીને આવ્યો, રાત્રે માથાકૂટ કરી, રાત્રે માથાકૂટ કરીને રાત્રે ઉડાવી દીધો પ્રેમ ભાવનાથી. ઉડાવીને પછી સવારે ઉઠ્યો ને એવી માથાકૂટ કરવા માંડ્યો. માથાકૂટ કરી હતી. કોની જોડે માથાકૂટ કરી? હા, કોની સાથે એ માથાકૂટ? અમારી સાથે. તો એને કવાડી ઉપાડીને એમાં ઓલો ભાઈ હતો ને જાવેદ, એને પકડી લીધી. પકડવા ગયો ને અહીંયા લાગી ગઈ માથે. પછી શું બન્યું? પછી બીજું કઈ બન્યું નહીં સાહેબ. પછી તમને એને ક્યાં લઈ દવાખાને ગયા લઈ હતા? જતા હતા. દવાખાને લઈ ગયા હતા? લઈ જતા હતા તો રસ્તામાં જ ફેલ થઈ. તો પાટાપિંડી કઈ રીતે કોઈ? નહીં